વિઘ્નહર્તા ગણેશજીને પોતાના ઘરે આવકારવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને બાપાના ભક્તોના ઘરે આગમનને પણ આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે। એવામાં બજારમાં અવનવા ગણેશજીની મૂર્તિઓ ભક્તોને મંત્રમુગ્ધ કરી રહી છે। મૂર્તિકારોએ હીરાજડિત મૂર્તિઓને વધુ સુંદર બનાવી એમાં પ્રાણ ફૂંકી દીધા છે। ગણેશ ચતુર્થીના આગલા દિવસે કેવડા ત્રીજ કે હસ્તાલિકાનું પણ તેટલું જ મહત્વ છે। કેવડા ત્રીજનું ખાસ મહત્વ હોવાના કારણે કેવડાની માંગ બજારમાં જોરદાર છે। 50 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીનો કેવડો બજારમાં વેચાય છે। ગણેશજી ભક્તોની ઘરે પધારવા સજ્જ થઈ ગયા છે તો બજારમાં પૂજાની સામગ્રી લેવા લોકોએ દોટ લગાવી છે। ચોથના પહેલા ત્રીજના દિવસે ગણેશજીને ચડાવવામાં આવે છે, શિવજીને ચડાવે છે અને ગણેશજી આવે છે ત્યારે ગણેશજીની સાથે ભગવાનને ભક્તોને બધા ગણેશજીને કેવડો ચડાવે છે। અને કેવડા ત્રીજના દિવસે કેવડાનું ખૂબ અનેક ઘણું મહત્ત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં અને ભક્તો માર્કેટમાં બજારમાં લેવા જાય છે ત્યારે પણ અનેક ઘણી માંગ હોય છે। દેવ વિઘ્નહર્તા ભક્તોની ઘરે જવા તૈયાર છે। એમને આભૂષણો જે છે તે શણગારવામાં આવી રહ્યા છે। જે પ્રકારે ભક્તોની માંગ છે એ પ્રમાણે ગણપતિજી છે એમને આભૂષણો પહેરાવવામાં આવી રહ્યા છે। કેવડા ત્રીજનું જે મહત્ત્વ છે એ અનેરું મહત્ત્વ છે। કેવડાનો જે ઉપયોગ જે છે એ ગણેશજીનું પ્રિય ફૂલ હોવાના કારણે બજારમાં પણ એની સારી માંગ છે। કેવડાની જે જાતો છે એની અંદર આપણે વાત કરીએ તો કેવડામાં 50 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીનો કેવડો હાલ બજારમાં છે। અને જ્યારે ગણેશજીના આગમનની વાત હોય ત્યારે ભાવ વધારો શું ભક્તો જે છે તે ગણેશજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મૂર્તિકારોએ જે છે તે ગણેશજીની પ્રતિમામાં પ્રાણ ફૂંકી દીધા છે અને હવે જે છે ગણેશજી ભક્તોની ઘરે જવા તૈયાર થઈ ગયા છે। રાજેશ પાવસ્કર, GSTV।